રેડી. જય હિન્દ મિત્રો. જે એલઆરડી ગ્રુપની એક્ઝામ લેવામાં આવી હતી લોકરક્ષક કેડરની, એનું પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે. આ પ્રોવિઝનલ એટલે કરવામાં આવ્યું છે કે આમાં સુધારા વધારા હજુ થઈ શકે છે. અને જે દસ્તાવેજ ચકાસણી થઈ હતી એ 15 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ હતી. આનું જે કટ ઓફ છે એ અલગ અલગ પાડવામાં આવ્યું છે, જેમ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી, એ રીતે અલગ અલગ પાડવામાં આવ્યું છે. જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે, અનારામ પોલીસ કોન્સ્ટેબલ, એનું જનરલ કેન્ડિડેટનું મેલ માટે 132.75 અટક્યું છે, જ્યારે ફિમેલ માટે 114 અટક્યું છે. અને એક્સ સર્વિસમેનનું 106.20 અટક્યું છે, જ્યારે ઈડબ્લ્યુએસનું મેલ કેન્ડિડેટમાં 125.75 અટક્યું છે અને ફિમેલમાં એ 98.25 અટક્યું છે, જ્યારે એક્સ સર્વિસમેનમાં 100.60 અટક્યું છે. અહીં એસસી કેન્ડિડેટ માટે મેલમાં 121.75 અટકેલું છે આ મેરિટ, અને ફિમેલમાં 102.75 અટક્યું છે. એચસીબીસીમાં મેલ કેન્ડિડેટનું 127.75 અટક્યું છે, જ્યારે ફિમેલનું 127.75 બંનેનું સેમ જ છે, અટક્યું છે. અને એસટી કેન્ડિડેટમાં મેલ કેન્ડિડેટનું જ્યારે 101.50 અટક્યું છે, ત્યાં ફિમેલનું પણ એટલું 101.50 અટક્યું છે. અહીં જે સેકન્ડ આપવામાં આવ્યું છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું આપ્યું છે, આર્મ પોલીસ કોન્સ્ટેબલ. એમાં જનરલ કેન્ડિડેટનું 125 અટક્યું છે મેલનું, અને ફિમેલનું 101.25 અટક્યું છે, જ્યારે ઈડબ્લ્યુએસનું 122 મેલનું અટક્યું છે અને ફિમેલનું 83 અટક્યું છે. એસસી કેન્ડિડેટનું 118 અટક્યું છે, જ્યારે ફિમેલ કેન્ડિડેટનું 96.75 અટક્યું છે. એસસીબીસીનું 123.25 મેલમાં અટક્યું છે અને ફિમેલમાં 98.25 અટક્યું છે. એસટીનું છે એ 91 અટક્યું છે, 91. જેલ સીપીઆઈમાં જનરલ કેન્ડિડેટનું મેલનું 122 અટક્યું છે, જ્યારે ફિમેલનું 98.25 અટક્યું છે. ઈડબ્લ્યુએસનું 119 અટક્યું છે મેલનું, અને ફિમેલનું 80 અટક્યું છે. એ જ રીતે એસસી કેન્ડિડેટનું મેલ કેન્ડિડેટ માટે 116 અટક્યું છે, જ્યારે ફિમેલનું 96.25 અટક્યું છે. એસસીબીસીનું 121.50 અટક્યું છે, જ્યારે ફિમેલની અંદર એ 98 પોઈન્ટ અટક્યું છે. એસટીમાં 81 પોઈન્ટ અટક્યું છે, 81.00 અટક્યું છે. એસઆરપીમાં મહિલાનું વેકેન્સી હતી નહીં મહિલા માટે, એમાં ખાલી મેલ માટે જ હોય છે. તેમાં જનરલ કેન્ડિડેટના મેલનું 121 પોઈન્ટ અટક્યું છે અને ઈડબ્લ્યુએસનું 118 અટક્યું છે, જ્યારે એસસી કેન્ડિડેટનું 115.50 અટક્યું છે, એસસીબીસીનું 120.25 અટક્યું છે અને એસટીનું 80.50 અટક્યું છે. આ કટ ઓફ લિસ્ટ આપવામાં આવી છે. તમે જે તમારું બીજી એક લિસ્ટ આપવામાં આવી છે, એમાં તમે તમારું નામ અને તમને કઈ પોસ્ટ મળી છે એ પણ તમે ચેક કરી શકો છો. હું તમને બતાવી દઉં કઈ છે એ. આ બીજું લિસ્ટ છે, જ્યાં તમારો ડીવીનો રોલ નંબર આપવામાં આવેલ છે. અહીંયા તમારું ફૂલ નામ આપવામાં આવેલ છે. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ છે. આ તમારી કેટેગરી આપવામાં આવેલ છે. અહીંયા તમારા રિટર્નના કેટલા માર્ક્સ આવ્યા છે એ છે. સ્પોર્ટના કોઈ એડ થયા હોય તો એ, બીજા અધર કોઈ માર્ક્સ એડ થયેલા હશે એના માટે આ, અને જે ફાઇનલ તમારું પ્લસ થઈને જે બને છે આ ફાઇનલ માર્ક્સ આપવામાં આવેલ છે. અને તમારું જે ફર્સ્ટ પ્રિફરન્સ, સેકન્ડ પ્રિફરન્સ, જે રીતે તમે પ્રિફરન્સ આપી હતી એ અહીંયા દર્શાવવામાં આવેલ છે. અને તમારે જે કેડર મળી છે કઈ, એ અહીંયા દર્શાવવામાં આવેલ છે. તો આ પીડીએફ હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપમાં જે છે એમએસ ગુરુકુલ, એમાં હું તમને અપલોડ કરાવી દઈશ, તો તમે એમાંથી ચેક કરાવી શકો છો. જય હિન્દ, જય ભારત.